તમે શાનો મેમો આપો મને? પીયુસી. પીયુસી નો. હા. તમારું નામ? મારું નામ ચંદનસિંહ. ચંદનસિંહ. તમારી નેમ પ્લેટ ક્યાં છે ભાઈ? હવે તારા દોડ દઈ તો હોવો જ વાત નહીં કરો ભાઈ. નમસ્કાર મિત્રો, જુઓ આ સાહેબ આ બાઇક સવારનો પિયુષનો મેમો આપે છે. તો આ બાઇક સવારે પૂછ્યું છે આ સાહેબને કે ભાઈ તમારી નેમ પ્લેટ ક્યાં છે? તો એટલામાં તો આ સાહેબ ગરમ થઈ ગયેલો. પણ હકીકતમાં જો કાયદામાં જોવા જઈએ ને તો પોલીસ અધિકારી કે જે કોન્સ્ટેબલ હોય એમને નેમ પ્લેટ અને કેપ કમ્પલસરી હોવી જોઈએ, તો જ તમે મેમો ફાડો. પૂરા યુનિફોર્મ હોય તો જ તમે આ સરકારી કામગીરી કરી શકો, બાકી તમે યુનિફોર્મ નથી એવું સાબિત થાય. અને ઘણા કિસ્સા આપ્યા છે કે ભાઈ હાઈકોર્ટે એમને સજા કરી હોય કે ભાઈ દંડ કર્યો હોય કે તમે યુનિફોર્મો નહોતા તો પછી કેમ તમે મેમો ફાડતા. પણ અત્યારે ચાલે છે આપણે આ દુનિયામાં બધા વાહનોવાળો જોડે કશું હોય નહીં એટલે આ લોકો ધમધમાવી રાખે. બાકી તો જે દિવસે તમે શપથ લો એ દિવસે કેટલા યુનિફોર્મમાં હોય છો કે ટોપી ડ્રેસ ફૂલ ડ્રેસમાં હોવો જોઈએ તો જ તમે સરકારી કાર્યવાહી કરી શકો. પણ હવે આ બધા આમ જનતામાં કોઈને કાયદાની ખબર હોતી નથી એટલે ચાલે છે ધમધમાઈને. બાકી આ સાહેબનો જો કાયદેસર થાય તો આમનો અવશ્ય દંડ થાય કે નેમ પ્લેટ નથી અને એને કેપ નથી. તમારે શું કહેવું થાય છે? કોમેન્ટ કરજો.